આદિવાસી પટ્ટામાં કોઈ બે વ્યક્તિ છે ચર્ચાનું કેન્દ્ર રહેતા હોય છે તો છે સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા તો અત્યારે જેલમાં છે, પરંતુ સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે, કારણ કે પોલીસ અને વન કર્મચારીઓ છે તેની સાથે બબાલ થઈ હતી। શા માટે બબાલ થઈ હતી, કેમ ગાળો ભાંડવી પડી, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આપણે જોઈએ કે આદિવાસી પટ્ટામાં સાંસદ મનસુખ વસાવા છે સતત વિવાદો, ચર્ચાનું અને બળવાખોરીનું જ્યારે નામ આવે ત્યારે પોતાનો પક્ષ હોય તો પણ એ ચર્ચાનું કેન્દ્ર રહેતા હોય છે। એટલે પોતાના જે તીખા તેવર છે તેને લઈને તે હંમેશા સમાચારોમાં આવતા હોય છે। ત્યારે ફરી એક વખત એવી જ ઘટના બની છે। નર્મદા જિલ્લાના સાગબારામાં મનસુખ વસાવા અને ફોરેસ્ટ અધિકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। એકબીજાને ગાળો આપી છે અને એકદમ આક્રમકતા સાથે સાંસદ મનસુખ વસાવા છે પોલીસ કર્મચારીઓ અને જે વનકર્મીઓ છે તેમનો ઉધડો લીધો હતો। શા માટે આખી ઘટના બની છે, સૌથી પહેલા એ વિડીયો જોઈએ, ત્યારબાદ વિગતે વાત કરીએ। रस्तो कोने रोको भाई, कोने रस्तो रोको छे? हाँ, तुम्हारा बाप दादानी जगह छे, तुम्हारा बाप नो रस्तो छे, रस्तो कम रोको छे? अरे बाप ने केम आ रस्तो कम रोको छे? अरे आ रस्तो कम रोको छे? अरे पण रस्तो कम रोको छे? अरे आ रस्तो कम रोको पण? आ रस्तो केम रोको तो पेला को? अरे पण कोनो रस्तो छे? अरे बाबा गाली नहीं बोला भाई, नहीं बोला। बाप दादा रस्तो छे? एक आ रस्तो कोनो छे पूछू? जाहिर रस्तो कम रोको छो? जाहिर रस्तो कम रोको तमे? अरे हर तो मार रस्तो कोनो छे? मैं पूछो कोण रस्तो सर? હું કહેતો છું એવો નહીં, ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાળ બોલ્યા તમે હમણાં? आपने नहीं बोला। अरे अरे मैं सामड़ू ने आपको नहीं बोला। अरे मैं समझा, मैं मूर्खम नहीं समझता। हाँ, मैंने ये पूछा कि रास्ता किसका बाप का रास्ता है, रोक रहे आप? गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं, गाड़ बोले थे मास। बस टूटी जाए। अरे बस टूटे तो बस पहली बात तो आरस तो कम आई लोड़ी को गाड़ो कम बोले था? गाड़ देवा माटे यहाँ बसे माँ बेन नहीं गाड़ो बोले थे। अरे बोलो हमણાં बोलो ओए बोलने केम સમજણ પાડો તમારા માણસને। જતી વખત પણ રસ્તો રોકજો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો। અરે પણ એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને। ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય, કેટલા લોકોએ આજે ફરિયાદ કરી,
લોકો પર જુલમ ગુજારવાયા છે, આદિવાસીઓનો ત્રાસ ગુજારવાયા છે આ લોકો. એટલે ગાળ નહીં બોલવું જોઈએ એમ. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે. આ જવાના રસ્તા રોકી રાખો તમે. આ સાંસદ સભ્ય છે તેને કેમ ગાળ દે? બરાબર, એનો કાંઈ અધિકાર કઈ સામાન્ય માણસ છે. ગાળ દેવાને એટલે હા, માં સુધી નાખો એટલે એવું. આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો. રસ્તો રોકો, તમારે જે કામ થાય કરો ને તમે. રસ્તો કેમ રોકો છો? પેલી જવા દે ને ગાડી અહીંથી જવા દે ભાઈ. ગાડી જવા દો, આગળ જવા દે તો તાસીવાળી ના ઉતરે. સાંસદ આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં. એટલે તો માન મર્યાદા આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે. એ બી સમજ્યા પણ માં એવું સમજે. આ મેં આતંકવાદીઓ છે અહીંયા, આ ગુંડાઓ છે. હજુ બોલાવો, જેટલા બોલાય તેટલા બોલાવો તમે. થોડીક મર્યાદા અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો ને. રસ્તા શું કામ રોકો છો? એમને બી એમની ફરજ તો હોવી જોઈએ. સાંસદની ગાડી આવે તો જગ્યા આપી દેવાનું. રસ્તો ખોલો તો ખુલ્લો રાખી દેવાનો કે સામે ગાડી આવે છે તો પાર કરવા દે. બે વખત થયું તો બીજી ગાડી આવતી હશે તારે બી ફસાવાનો દોર ખુલ્લા રાખતા હોય બીજી ગાડી નહીં જાય. મનસુખ વસાવા છે તે ઉમરપાડાના ફોરેસ્ટ અધિકારીઓ સાથે તેમને ઉગ્ર બોલાચાલી થઈ હતી. કેટલાક પોલીસ અને વનકર્મીઓએ મા બેનની ગાળો ભાંડી હોય તેવું અત્યારે તે કહી રહ્યા છે અને વિડીયોમાં પણ આપણે જોયું હતું. પરંતુ સાગબારા તાલુકાના જે ખોપી ગામે છે, જંગલની જે જમીન પરના ખેડાણ અને રસ્તા રોકો આંદોલન શરૂ થયું છે, ત્યાં જઈ રહ્યા હતા. વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચે તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આદિવાસી ખેડૂતના સમર્થનમાં તે જઈ રહ્યા હતા ત્યારે ફોરેસ્ટ અધિકારીઓ વચ્ચે જ્યાં કે બોલાચાલીની ઘટના થઈ છે. કોનો વાંક છે આપણે કહી નથી શકતા, કારણ કે આક્રમકતા મનસુખ વસાવાની પણ હતી. પોલીસ કર્મચારીઓ છે તેમને પણ આપણે જોયું કે તે કેવા જવાબ આપી રહ્યા હતા. પરંતુ આખી ઘટના જોતા સવાલ એ થાય, જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગાળાગાળી સુધી જનપ્રતિનિધિઓ પહોંચી જતા હોય છે, પોલીસ પહોંચી જતી હોય છે. એક સભ્યતા હોય છે દરેક પદની, અને એ સભ્યતા છે ગુમાવ્યા બાદ છે આવી ઘર્ષણ થતું હોય છે, ઉગ્ર બોલાચાલી થતી હોય છે અને વિવાદો ત્યાંથી શરૂ થતા હોય છે. હવે આદિવાસીનો પ્રશ્ન એક બાજુ રહી ગયો છે, પરંતુ ત્યાં જતા જ પહેલા બબાલ થઈ ગઈ છે. બબાલને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.